ભાગ ભાળી ગયેલા છે આ લોકો. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે કે અમારે બાપુને ત્યાં જવાનું. આ ઘરની જ પાછળ છે. અમારા ભાણિયા ભાઈ છે એ રહી ગયા જો. ખૂબ સુરત વિડિયો આ અમારા ભાઈ બેન નું ઘર છે. આ ઘર ને જો સામું દેખાય ને ઓલું એ મારી બેન નું ઘર છે. અને એ પડખે જો વાહ સહી છે. ડુંગરોમાં છે જો સામે બાપુ દેખાય ને. અહીંયા જવાનું છે પણ છે હજી આગું. આમ ફરી ફરીને જવાનું છે. હે ભાઈ કેટલાક ક્યાંથી હાલવાનું છે? સમજો વ્યૂઝ છે જબરદસ્ત. હું તમને દેખાડું. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. લાલા મારથી સડા હે નહીં હો. પાછો રસ્તો છે ને. હાલો તમે નથી હું અહીંથી જો ભાઈ તમને વ્યૂઝ દેખાડું અહીંથી. લાલા વ્યૂઝ જો આમ જો. કાંટો ગરી ગયો. ઓય મારો બાપ હું નહીં આવ્યો કોઈ. હા જો આમાં બહુ આની ફટીને જવાનું છે. હાલો તો લઈ લો. કાઢતા લઈ લો. હા ના કાંઈ નથી જોતું. આ બધા કામ હોય ને તે જો આના કામ બધા. બાપુની મઢીએ જાવ. બાપુની મઢીએ લઈ લે. કેટલા વાગી ગયા? 3-4 વાગી ગયા બસ. ઘણા ગીરી ગયા લાગે. ભલે કાંટા ગીરી જાય. તમે વ્લોગમાં બને રહેજો, તમને બહુ મજા આવશે. હમણાં તો અમારો ભાણિયો છે જીભ જલાય છે. હવે મારો ભાણિયો છે એક જીભ જલાય છે. હમણાં જોઈને ખાટો કરું તમને બહુ મજા આવશે. કેવો મસ્ત સીન છે. તો જો આ ડુંગરો જે છે કે નહીં આ જેનો હસ્તગીરી ઝાળિયાનો કહેવાય. હસ્તગીરી ઝાળિયાનો કહેવાય. પછી આ જે પહાડ છે એની પાછળ આવ્યો છે કદમગીરીનો ડુંગરો. કમળા માતાજીનું મંદિર છે. મસ્ત સીન છે. તો શેત્રુજી નદી છે ને બાકી લીલું જ છે આમ બધું. ગજબ છે બધા. જો ઓલા બધા આવેલા છે. તો અને અમારે જવાનું છે તો આ જગ્યાએ. ભાણિયા ભાઈ કઈ કે આવડે બાપુના દુઃખ દર્શન કરવા ઝૂંપડીયા જવું છે કે. પણ એમે કીધું હા વાંધો ને. પણ અમને એવી નથી ખબર કે અમારી પાસે આવું થાય.
બહુ ભયંકર છું અમારી માથે. હા જો 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 આવતા હોય ગયું છો એ તો કહો અમારા ભાણિયા ભાઈ કીધું બાપુ ત્યાં જવું છે પણ અમને નથી ખબર કે અમારી માથે આવું થાય. નો કરવા વાળી છે અમારી માથે ભાઈ આજ. પડતા નહીં હોય ને આ ઓલું ગીત જેને ગાયું રેડી જ ગાયું છે, ખબર નહોતી અમને આવું થશે. બહુ ખુશો આવ્યો હું ને તું ક્યારેક મનમાં મને એવું યાદ આવી જાય કે અમે આફ્રિકાના જંગલમાં છીએ. ગોતો આવ્યો એવું લાગે. નાના ઘડી ફોન ની મારણીમાં હમણાં ગીરી જાત પીસુડું ના બહુ શોખ હતો ને આવવાનો. અરે આ ભાણો કેળો સાફ દેવાય કે નહીં હવે હા એ તો કેળા સાફ કર્યા પણ અમને નથી ખબર કે અમે હોતા ને સાફ થઈ જાવ અહીંયા. એ હળવો હળવો એ થાંભો થાંભો હું કે અલેખ પીસું ના પાડતો તો હા હું કે ભણા ક્યાંથી હજી સીધું જનાવર સમજો ઓશિંદાનો જનાવર બનાવ્યું ધંધે લાગી જાય મારો ભાઈ. સિંહ જેવું પણ જનાવર જેવું સિંહ જેવું બધું જનાવર જેવું અહીંયા બહાર કઢે હો ભાઈ આવડાની લઈ લેવાય નહીં પણ હવે તો અવાજ ગયું છે. તું ના પડતો હે હમું જો તમારી ના પડતો તું હાલો ને તો આવું છે અમારે. આશીન ફાટી ગયું ને હા મારે જોવા જવું છે. પડી ગયો કાંટાની ભેળે ને કયું ના કેતો તો મારે જોવા જવું હાલો ને લ્યો લેવા ધીમે ધીમે પડશો ધીરાથી અહીંથી નીકળ્યા હતા અહીંથી નીકળ્યા હતા ફરી બધું વિનતા અહીંયા પગી ગયા. પોગવાનું હતું ત્યાં આપણે તો અહીંયા જગ્યા આપણે આવી ગયા. શેન ભાઈ ગયા ગુરુ આ બધા કે ડુંગરા આગળ લાગી વાત પછી નથી રાણી હમણાં તો લાગે પણ ત્યાં હાલવું ને એ અઘરું પડી જાય. છે નાનું એવું ગામ જો કર્યું હોય ને તો જો આ ભાઈ બધું કર્યું આ બધું કર્યું. ઠેઠ થી ઘરેથી આવ્યું છે. ઠેઠ ઘરેથી અમારી વાહો આવે છે. જો અમે જ્યાં આવ્યા ત્યાં જ વાહો આવ્યું ઠેઠ સુધી. એમાં પાણી આપણે પાડેલું છે જોવાનું. તે કર્યું ને હારું બધું હે તને કેમ રાખ્યું હાલે ક્યાં મજા આવી નો આજ તારે બહુ આવું તું જોવા કિલોમીટર ઉપડી અમારે આવવાનું તું આવડું આ છે. પેલા બધી વેજા તો બધી આમ ઊભી છે. આપણે જોયું જો આપણે જો અહીંયા બધા ઉભા કાક ભળી ગયેલા છે આ લોકો. હા એની વાહે કાગે છો જો એ લોકોને પછી નથી ખબર આપણે વિડીયો ઉતારવી છે જો કેવા નિરીક્ષણ જોવો છો બધા જો એને ખબર જ નથી કોઈને હું કરું છું અહીંથી પણ જનાવર ભળી ગયા છે એવું લાગે કેમ કે આ છે જનાવરનો આખો એરિયો. લોકો ભળી ગયા આમાં કઈ દેખાતું નથી. તમને દેખાય મિત્રો તો હું ઝૂમ કરું છું તમને દેખાય તો કોમેન્ટમાં કરજો કઈ જગ્યાએ ક્યાં જનાવર કયું છે. હા એ દેખાતું નથી મને પણ એ લોકો ભળી ગયા છે તો કેવા બેઠા બેઠા જોવે તો કાંઈ બોલતા નહીં હોય જાય છે બધે
શું કરો હે ગોપા? અને આ ઓલા પાણા માં કશું કે ઝૂમ કીધું આવ્યું ક્યાં પણ આવે? ઓલો જે બા લીમડો છે ને એ પાણા જોશે ને પાછળ છે દેખાય છે પણ નળાતું નથી કોણ છે હા, મને તો કઈ નથી દેખાતું. હું આ બધા મિત્રોને કહું છું, જો તમને કઈ દેખાય હે ધીમે ધીમે ઘડી કઈ બોલતો નહીં હે ભૂલા ક્યાં છે સી ક્યાં પણ પાણાની વાહે એટલે કયો પાણો મને દેખાતો જોલો પાણો મારા મિત્ર છે એક સંતોષભાઈ રાજપૂત તો સંતોષભાઈ જો અત્યારે મેં પાછળ પહાડમાં આવ્યા હતા પણ એમના ઘરે આટો મારવા હવે તમને વ્યૂઝ દેખાડું તમે ખાલી વ્યૂઝ જોજો આ સ્પેશિયલ સંતોષભાઈ રાજપૂત માટે છે મેં વાત કરી હતી કે શનિવારે રજા રહે તો મારા બેનના ઘરે જવાનું તમને વ્યૂઝ દેખાડું સંતોષભાઈ જો આ શેત્રુંજી ડેમ છે અને આ પહાડ છે આ જો છોકરા છે મારે હે સંતોષભાઈ ને હમ સંતોષભાઈ ને હા ખાસ કરીને કહેવાનું શું કહેવાનું કે જો એને કે તમારી માટે સ્પેશિયલ એને કે સરપ્રાઈઝ છે ને કે સંતોષભાઈ સ્પેશિયલ તમારા માટે હો ભાઈ